નહીં નખાઈ પાહી બગડી ગઈ મને એમાં કારીગરે પંખો નહીં નાખ્યો હું નવું લાગુ પૈસા થાચ્યું તે તમે હેડી હેડી મળી પૈસા નહીં હવે અમારા તો તું તમે આવતો રહ્યો હું તો આવતો રહ્યો અચ્છા મકા જઈ રહ્યા એ ગોમમાં બોલાવતા હટો હટો સોમાજી હાજી હાજી તમે કોઈ ના દે નહીં અલ્યા શું કર્યું કોઈ દળે નહીં હું આ બધું ફેદીને તો મુપલા વાર્તા જીવન આગળ નહીં રહેતા તે પોંકલ કુકન ચોય આય તે કે ઈકણ એવું ચોય નહીં આ હવે કરવું શું આનું તો લ્યા હું એ બધું હોજી ના આવ્યો મકાઈ લ્યા હું બધા જોઈને આવ્યો હું તો ખોળવાનું ચોય બાચી જ નહીં મેલ્યું એક એક જગ્યાએ આટલું આમ ઓઠું દેખાય ને ઈકણ થઈને જોતા હવે શું કરવું હવે કરતી નહીં મને તો છોકરા અંગા શું કરતા છીએ રે બધું હેઠ આવી ગયું જબરદસ્ત એટલે આટલા બધા હેઠી મત હું શું કહું તેમ કહેવા માંગુ હા એ બધું ભેગા કરીએ ના હોય તો એ ભેગા તો અમે કરવા જ પછી ગયો હાલ તરત ને તરત તરત જ વાત સાચી આપણે આખા 4 વાગે ને પહોંચીએ તું દળે નહીં એટલે તો વાત કરવી પડશે એ બધા વાત સાચી જણાવવું પડશે અડું જણાવી દરેક બરોબર અને અક્ષર ઉદાહરણ કર અક્ષર સાહેબ બોલતા નહીં લ્યા હા આવું ને આવું લખી ભાઈ સાહેબ બોલતા છીએ આ સાહેબ કે ભણાવી તમે બોલતા બોલતા નહીં કહેજે આ ઘણા ઘણા અક્ષર કાઢી દીધો આમ ભણી સાહેબની નોકરી લેવાની તારા પાછી શું કીધું હા જેવી મહેનત કરી પોલીસ વાળો બનવાનું આપણે તો શું કીધું અલ્યા હા લખી દે ના નેતર ને નેતર હારા અક્ષર કાઢ આગળ લઈશ હા એ બી આસ્તા આસ્તા લખો પણ હારા અક્ષર કાઢો હાજી એટલે તમને ખબર નહીં તમે હા કર્યા હા એટલે મારો છોકરો કિડનેપ થઈ ગયો હા વાહ તો કિડનેપ થયો તમે નતા ગયા ભાઈ નિહાર થી લઈને આવવાનું વાહ તો પેલો છોકરો છે ને આપણા પેલાનો ઈવોને કીધું હા કે 2 જણા ઉપાડીને લઈને આવી જાય પકડે ઉપર લઈ ગયા મારા છોકરા તમને એટલે કીધું તું લ્યા કે લ્યા કોક નોતું ના થાય તમે હેડો લ્યા ઘેર હેડો હું કીધું લ્યા ચેનાજી હું કોઈ હેડો લ્યા નિહાળમાં જઈએ તે છોકરા અત્યારે તમે હાથની લાંબો પડીને હાથની ભણવા મેળા જવું પડે તે જોર આવ્યું પકડ એમને કોમ કરી જાય મારા ઘાત ના આવ્યા તમે બધા ચેક કરીને કોણ ઉપાડી જાય એવું કોઈ પૂછ્યું છોકરા છોકરો કે 2 જણા કોક હતા હા લઈને જતા રે કે ઉપાડી 2 જણા હોય કોણ લ્યા તમે કેમેરા મેમરા મારા કેમેરા ચેક કરાવતા કી કોઈ વજૂદ નહીં હા કોઈ વજૂદ નહીં કેટલા લઈ જાય આપણ નિહાળ બાજુ મીકો નીચે આવતો હવે 4 વાગે સુધી નિહાળ તાના તમારે તો મોકલ્યા હો રાખો છોકરાને લેવા જવું પડે મેળવા જવું પડે પોતાનો જમણો ચો થઈ ગયો એટલે વાલાજી એ ફોડવાનું તો ચોય બાચી જ નહીં મેલ્યું અમે કોઈ જડ્યા નહીં હવારે તું નથી મેલે બધું લેડો મોંઘાતા વડો કોના ઘેર મેકલી દેજો ઘરમાં એટલે હું તો શું કહું વાલાજી હા એ બધો ભાઈઓ ભેળા કરો ના હોય તો ના લે લેડો મોંઘા દેડો હવે પેલા ભોલાજી બાજીએ અને પછી નાવાનું પૂછપરછ કરીએ આજુબાજુ અને ના જાય પછી પોલીસ કેસ કરીએ હા લેડો તા કોઈ નહીં આવી રે રેડે તું હાલ ઓય તમે હેડવાન કરો અંદર જે ભૂલ દેજો હો કીધું આવા ભૂલ જા તું કાટલામાં લ્યા કોઈ પૂછતું નહીં હેડો હા હવે જવાબ યાર બેહો બસ મોટી થઈ જા એટલે આ ડોશી ગે જતી તે હાથે રોટલીઓ ગરમ કરવી પડી ઠંડી રોટલીઓ ગરમ કરીને ખાવી પડી ગેસ બોલો છો તું મારો બેટો ગેસ છે કરો ભોલાજી તમે આખા રોટલા કરો એટલે કોઈ ના આ તો ગરમ કરતો હતો યાર અલ્યા પણ હું શું કહું વાલાજી અલ્યા પણ વધી રાતના અલ્યા રોટલા પડી મેલજો લેડો માં ઘાતી ચોકન અલ્યા ઓણ નહોતું કર્યું
એટલે હું તો જોઈ નહીં આવતો અડધી રાત શું નહોતું કર્યું વળી લ્યા પેલા છોકરા કિડનેપ થઈ ગયો હે લ્યા હું કીધું તું બપોરે પેલા લેવડો માં અંગા નેહાળો છોકરો લેવા હેડો તો અંગા છોકરો લેવા ના આયા રાતે દુખામણી આવી વાત આપણી તો વાત સાચી હે પણ હું કીધું તું ઓન લેવડો છોકરો નેહાળમાં લેવા જઈએ તેવું ખબર અમારો તો છોકરો રસ્તા રસ્તા ઘેર હેડે આવજી વાંધો અમે તો બુદ્ધો હા હા એ શું કર્યું હોગવા યાર નતા યાર દરેક ના મન તો અરે હાલ આવી ગયું તું અમે આખા વધના વચ્ચે બધું આટલા તો બધું ખોળામાં બાકી જ નહીં મળ્યું આપણે ચલાવવાની ગયા બધા જતા રહ્યા રમવાના જેવો જો રમવા નહીં પેલો છોકરો છે ખબર પેલો આપણો ભણા સાતમાં પપ્પા નામ તો મને નહીં આવડતું પણ એને કીધું કે બે જણા કોઈક ઉપાડી જાય તો ઈશ્વરજી છોકરો છે તમે હોજો જ નહીં એટલે કેસ બેસ કર્યો ના પોલીસ સ્ટેશનમાં આ તો હાલ કેવાય હોશ તો હું તો તમારા ઘેર આવ્યો હું બુદ્ધિના બાપદલો તમે હેડો ફટાફટ કેસ ઠોકી દઈએ આપણે હાથ ફળવા દા પેલા ફોડવા ના જવાય તમે વાલાજી બુદ્ધો આમ નહીં તમારે એ વાતે સાચી કિટનેપ કરવાળી છોકરા વળી રસ્તા રખડતો હોય. એટલે કેસ કરો કોઈક ઉઠાઈ ગયો તમે કેસ કરો અત્યારે કેવા ઉઠાવાળા પડે વાંધો જોમાઈ તો અમે છોકરાને ફાકલના જ નહીં લો હળો તમે મેલું નહીં બધું ત્યાં નહીં મેલું હેડો હો પુત્ર ખાઈ જાતો લ્યા હું કીધું તું લ્યા કલે આ હેડો માં આગળ છોકરો લેવા હેડો ના, ના, ઈ રસ્તા રસ્તા આવી જાહી. હેડો તમે દાંત મારી આવા તો બુદ્ધિના બાપદલો કરે મારે ઓછું ઓછી નહીં તે હુટલું મુટલું મારે નાખવું પડે અરે હું તો 15 દાડા પહેરી જાય પેલા કઈ જાય 15 દાડા ડોસ્યા જા રોટલો કર્યા છે શાક કર્યા તારે હું જાડો જ થાયો એમને જાડો જ નહીં થયો ડોસી હાથનો ખાય ને તારે હું જાડો જ થાયો આટલા તો બાકા ચીવી આવા ડોસી હાથનો ખાઈએ તો આ બધા કેવા થઈ જાય પાછું ડોસી લે ગટ્ટુ લે ગટ્ટુ હેડો 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 કોમ છે શું કામ એટલે ગટુર હું કોમ આપણે બધા જતા હેડો ને કેસ કરતા સાહેબ સાહેબ કોઈ પૂછપરછ થઈ તો આપણે તો કોઈ ખબર નહીં પૂરી વાત એટલે પોલીસ સ્ટેશનમાં જવાનું હોય તમ કેસ ઝઘડો કરવા. થયો કે ઝઘડો થયો ઝઘડો નહીં થયો તો આ ઝઘડો નહીં થયો અવાજ વાન છોકરા લઈ જાય સુના એટલે આ સોમયનો. છોકરા કોઈ શું ઉઠાઈ મજાક કરો ગયો. તમે? મજાક કરો. આખો દાડો ફોન મત તમને ચાર જણા કીધું મજાક કરતા ઉભા થઈ બે દાડા હું ચા છોકરો લેતો હતો હું આમ કીધું કે હા છોકરો લેવા તે કઈ બેનતા મને કે રસ્તા રસ્તા ગયા છે રસ્તા રસ્તા ન્યા ક્યાં ભેળા જતા ઠેકો રહ્યા. રાખતા હતા તાની તમે જગ્યા નહીં આવ્યા છોકરો નહીં આવ્યો હાચું કહો? કોણ ઉઠાઈ જતું રહ્યું એ ખબર નહીં. જાય હા કોણ? માગવા વાળા તમે શું ખબર માગવા ઉઠાઈ જાય એટલે છોકરે કીધું તું મને કહેવા આવતું તે એ છોકરા તો શું કરતો હતો? કે પેલો માગવા વાળા આવી ને હા. એને ઉપાડી જાય આ તો એને છે એ ખબર એટલે કે મને ઉપાડ કરતા પછી હું દોડી આડ્યો અને કે એના બે પકડાઈ ગયા એવું હતું ઓહો આ માગવા માટે આવી કોણ હતી તો સાહેબ ના તો લખાવું પડે કે ભાઈ આગથી માગવા હતા એના ઉપાડી જાય બે જણા માગવાળા હતા ને હા. એના કે કોઈક ચોકલેટ કે એવું કોઈક આલતા હતા હા. અને કે એને ના લીધી અને મારા છોકરા બે લીધી અને એને દોડીને નાટો આવ્યો અને પેલા ઉપાડી ગયા હું નથી કરતો બપોર કર્યા હતા ચોકલેટો ખાય છોકરા ભાઈ રાખવાના અરે અમે તમે ફટવાડા છોકરો લેવડો એ વાત કરો સમાજી, વાલાજી. મારી વાત સાંભળે. એટલે ઈવન હા, થયો. શું હે? બે જણા હતા તમે એમ કહેતો હતો ઓહો બે જણા આયા હતા ચોકર મારા ઘેર આયા હતા હા તાણી માગવા આયા હતા કેટલા વાગે હતા કોણ પેલો તૈના ગામ આયા છે કેવું હા તે હું કરતા એટલે- જોયા હતા મોટા જોયા હતા મુઠો ધોયેલો હું ઈવાનો જોવું તું તાણી મારા ઘેરથી તો ઘઉં આલ્યા અને 2500 રૂપિયા આલ્યા હા તાણી એમાં 2500 રૂપિયા ઉપર આવવા પડી પણ એને શું કહેતા ખબર હા ડોશી લાવી આલો તારા ડોશી ડોશી આવી જા. નહીં. તારા જમાના કોઈ ડોશીઓ ના લાવી આલે. કે 15 દાડા ડોશી આવી જા તમારે કી આ ડોશીઓ ના લાવી આલે અને આવવાની હોર રાખી પડે તારે ફ્રોડ આવા થઈ જુઓ આપણે જેને જરૂરતમંદ હોય ને ઈવને આરા પથારીઓ ગોળ કરી આવી રીતે માજી પૈસા પીડા કરી અને અહીંથી જોડો ઉપાડી કોઈ ગયો. વધારે પાતો કામ ટેમ નહીં હવે જે પોષણામાં અને કોઈ કેસ બેસ લખાવા દે ફટાફટ હેડજો ફટાફટ હેડો કર દેવો પડે એના બદલે તમે તો રાત પાડી તાણી આ તો ભાઈ આવા ના કરે. એ તો પડે બસ બીજે બીજે ઉપાડી એટલે ચાતા પર ઘણા થાય છે. પછી આજ મસ્કુરી નાઈ જી એટલે શું આખી જિંદગી શાંતિ ભીખ મકાવશે એ વખત હાથમાં જ નહીં આવું ને. ઓહો ટકા આમ આવશે આ પૈસા આપણે આખો દાડ આયા કરો ને એનું પાછા પકડી આપણે
આ તો ઓતરી પકડી પેલા આટલા બે લઈને નાહી જઈએ પણ વધારે લાલચ નહીં કરવી. એટલે બે મળી ને ઉકળી જવું ના મળી ને તો ઉકળી જવું છે. પેલા વાયદો આલ્યો હો ઈકણે જ જવું હતા એના પાછા 12 દિવસ જ્યાં હજી લાલચું હી રહ્યા. લાલચ આલી છે પણ એને લાલચ આવા કરતા પેલા ઝઘડી જાય કરો ભાઈ થાય હેડો હાલો ફટાફટ. પાણી પર પકડી જેમ ઉતરો છે ને વખત રાતના સાવા કરશે. આવી કરે તું રાખા ગયો જો કોઈ ચાચી નાખ્યું કોઈ બોલો હા તું બોલ્યા કરે આપણે સોના મોના નીકળીએ. હા તું બોલ્યા કરે એ તો તું વાત થઈ ગયું છે. તારે કે પૂછાય અલ્યા કેસ તો થોચ્યો હવે આપણે ખબર તો છે શું કીધું સાહેબ હોજીનાલજી આવામ 100 હતા કે હોજીનાલ દે એમ તો કીધું તમારા છોકરાને કશું નહીં થાય તારે કીધું તો છે કલાક નહીં તો ખોલવામાં તો પછી ટેન્શન નહીં લેવાનું હવે આ તમારે હવે હે ને વર રાખવાની છોકરા આવી ત્યાં જો આવું ને આવું થાય ત્યાં કરતી મુકાવું વર રાખવાનું હું તો નહીં આવે પાછી આખી રાત હતી હું આવું થાય એટલે બધા સાચતા રહો. વાલાજીની વાત મોન્યો તો સારું પોલીસ સૂત્ર પાડે હવે 12 તો વાગ્યા ભાયા ફોન કરો. એ બી બે ફોન થઈ ગઈ જોતા રહેજો પાછા ઉઠાવ તાનો કોણ સોલ્યા મારે ડોશી તાણી આવશે પડતી મેલો પેલા ડોશી આર્યા હતા બપોરે આરે દાદા પકડો ત્યાંથી જાઓ આરે હું કે દાદા તમે ઓને પકડો ઓલા ભાડો પણ ભાડો લાકડી લાવો તમે અરે ઓમ નહીં પોવાની બાળો છોકરો તો મિલે હા પકડો છોકરા લઈ જતા બપોરે ઉભા છું તમે છોકરું સારું દેખાડું તું રમાડવા લઈ જતા હતા શું કરી વાન શું કરી કોઈ ઉઠકુરાય શું કરી સાચું બોલા સાચું બોલો પણ નહીં કશું કર્યું સાચું કહું સાચું બોલો ઓલા મને લાગે સાચું કહું ભાઈ બેન હારો લાગે અરે ઓમ નહીં બોલી ખાલી છો પકડો પકડો બોલજો હા બોલવું છે કે તોડી નાખવું છોકરો તો મિલે બોલો બોલ છોકરો જતો રે વિદેશ હા કોના
વિદેશ જઈ જવાના. ખાલી ખાલી કોઈ બા 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 છોકરા નહીં મળે આવો બારો બા છોકરો વિદેશમાં કાઢે બારો કાઢો આવું ને આવું કરી આલ્યા. આ તોડ પટાઈ નાખે તોડ નાખો આ બોલું છે? કાકા જવા દો. આ ગટુ આ તમે ઓઢામાં આડો ને. બોલવું છે તોડી નાખું હાથ જોડવાનો. બ્યો 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 તમે બ્યો બ્યો ભાઈ મારો મત વધારે મત મારો. બોલો. ફળવાલાજી હવે બધું સુખ શાંતિ પૂછો એવું બોલો બોલવું આપણે આ તોડી નાખીએ નહીં જવા દઈએ અમે. એ સુમાજી બોલો તો મારી. સુમાજી હાલ બંધો ઊભો તમે વાળા. તમે એકલા ઊભો. વાહ, બાલાજી એ બધું પડતું નાખો ચેટું નાખો છોકરો તો મેલ્યો છોકરા સોમાજી છોકરું છો કીધું તો કલીક વિદેશ જતા જો જાતી. હાલાજી ઓય ચોળાનું ઓય પૂછો ઓય ચોળાનું ઓય પૂછો બોલવું છે કે આલુ હજુ પણ એ ભયા સાચું કહી દઉં કે પછી કહી દો કે મારતો ગાડી બોલો. આ ઈ નહીં મોની આ લાકડી મેળવા દે એઠી. ઉઠતા ને આટલો બફાળો થાય તોય એ ઈવન શું કર્યું હતું બોલ. આ જુઓ. એ આ તો ધોતેવાળા નહીં નકલી સી ઉઠાવા તો પેન્ટ પહેર્યું. હાથું બોલો લ્યા શું વાત તમે હાથું બોલો કાકા. કોણ છો કાકા હાથું બોલો કોણ છો ચાકુ ચોળા કે બાપો છોકરો બેઠા રહી ગાડી હા ગાડી બેઠા એમ કોઈ બોલો છો કે તલવાર લાવું માંથી વાળજો. હા છોકરા ચોરવાના પેલા શું કર્યું હતું ઉઠતા નહીં પેલા જ આટલા શું કર્યું પેલા? ફોન કરી દીધા તમે હણે કરે બે ફોન સેનિટાઈઝર થી ના અલ્યા ઓનામ લાગુ બા આ ઠેલા હા ને લાવ તલવાર તમે ઓન તમે કૂટો બરા બન્ના જો મારી વાતો કો ઓન એટલા મારો ને મારી બીજા પેટ ના કર પૂરી ના કરી એટલે પોલીસ હતા તો ઓન કોઈને કહી દો કે મરી જાય. ઉભા રહો. આ જુઓ. આ જુઓ. મેકતા ને મેકતા ને ના ના મેં નહીં ભાગ લાવ લાકડી લાવ તમે લાકડી લાવ અને પકડો તમે ઓન પકડજો પુલાઈ પુલાઈ ને હલો બસ સાહેબ સાહેબ પેલા છોકરા ચોરી કરવા હાથમાં આવી જાય પકડ્યા વો અમાર ગામમાં જ અમાર ગામમાં આજે કઈ ઘર છે ને વો એક છોકરો ઉપાડ જતા ને અમે પકડી રાખ્યા તમે આવો સાહેબ અમે બધે વો જલ્દી આવજો સાહેબ 2 જણા હી વો એને કબૂલી મારા થોડા કબૂલી હા જલ્દી આવો સાહેબ ગયા કે નિર્દોષ નહીં પકડે ને હું શું કહું કાકા હવે જવા દો ના ના વાહન પોલીસ સ્ટેશનમાં સજા પડશે હવે પોલીસ આવતા હતા પકડો પકડો સાહેબ એ વાલાજી મારો વાત તો આપણો તો જો આખરે જો તમે જો એ સોમાજી. છોકરાને આખો બપોર મને હેરાન કર્યો ભાઈઓ આ હાથું વાળા કેટલા ગળા હો તમે ક્યાં ક્યાં ગેંગો? તમારી હાથું બોલો હાથું બોલો જો હાથું બોલો લે આ એ બાલાજી. ચલો છોકરો પડે આવે ત્યાં આવતી આજે આજે ચલો છોકરો પડે હા છોકરા મેલાય બધા હા અને હજુ એનો કે ટેબા હી નાખે વિદેશ છે સાચું બોલ તો ટેબો પડી ગાડીમાં બેઠા બસ સુમાજી એ વાલાજી ટેબા ટેબા કયો ટેબો કને દોરો ટેબો આ કીધું આ ભાઈએ લે હાલો એ વાલાજી મારી વાત બોલો પોલીસને ફોન કરો એ તો ડાયરેક્ટ પાછો પોલીસવાળાને ફોન કરજો કે આ છોકરો ભાઈ આ જે અસલી માગવા વાળા હોય એ તો આન દખી હુલાઈ જો કી ના ના હું શું કહું તમે મને પકડો હજુ આ ગેંગ હશે હોવાની પૂરી. અલ્યા આવવાના લીધે જે જરૂરતમંદ આપડે માગવા વાળા હોય ને એ રહ્યો આવવાના લીધે ગામમાં પબ્લિક મારા ઈવન તાણી એટલે ઓવાના ને એવું સત્તા લાવી પોઈમાં આવે કે જિંદગીમાં આવો આતંક ના ફેલાવે એટલે છોકરા કરો શું તમે હા મારા બેટા ભીખ મંગાવે ભાઈ ભાઈ પોલી આખી રસ્તા લેતા હોય તો અમે પકડી રાખીએ હું શું કહું પોલીસ તો આવશે આવે પણ હવે સાહેબ ને એવું કેવું સાહેબ આવવાના લીધે જેને જરૂરત છે ને આપણે જેને
એટલે તું નાખવાની કોશિશ કરી જીને જરૂરત છે ને આવી ભીખ માંગવાની આ ઓના લીધે હીરા ગોમમાં નહીં આયા કરતા વાત સાચી છે. બાપા હીરા આવી ખોટી ના કોમના માણસો માર ખાઈ જોઈ સાચી છે. વાલાજી હું શું કહું આ ટેબલ કીધું ને પેલો છોકરો ઈકણી સાહેબને કહી દો કે ઈકણી લેતા આવી હું શું કહું તમે પોલીસને હું અમો જાઉં, સાહેબને લઈને આવું. મારી વાત સાંભળો. લઈને આવો તમે સાહેબને લઈને આવું તો આધવારે ખવાયા ના જોઈએ ખાઈ ના અને તમે ખોખરા કરો ને તો બે જણા પકડી અને ખોખરા કરો હું પોલીસ લઈને હાલ આવું જો જલ્દી હો? એ તો અંગારા નાખી જલ્દી જો સુભાઈ લીલા અંગારા કરો જાય જો તમે છોકરા પકડો સમય પકડો ઇવન પકડો તો જાય પોઠાઓ કી પણ હું એમ કહેવા માંગુ. આ પકડી રાખો ચડાવજો બોલે હા બે મારા બે છોકરાને માર્યું છે છોકરા તો નહીં છોકરા કરો હું તો નહીં કે પેલા છોકરા કરો હું તમે હાચું બોલ બોલ હાચું એટલે કોઈ કીધું કે ના કીધું હોય ને? કશું કીધું નહીં સાહેબ તો આવી રસ્તામાં આવી જાય એમ કીધું હો કે હાલ પોકું મને કીધું કે તમે ખાતા નહીં કદી તમે બોલ હા પોલાય તો નહીં લાતો કે ભૂત બાતો તો નહીં માનતા હું શું કહું? મારી પાસે પૂછો હા? કોમ એવો કરે પોલાતા તમે જો. છોકરાને કરો હું અમે છોકરાનું કહો ખબર અલ્યા, તમે છોડી મેલશો ખાલી કહી દો અમે અમારા પોતાનો ગેંગ હા. કે દે ખાવા લે છોકરા અને પછી ને નકા હોય એ ભાઈ બાજીને શું ભાઈ મને મોટી હાથું કહી મોટી જાય ને કે થોડી નહીં લાગતા હા તો કહી દો અમે હોદણા ટીમ છે અમારી હા હા અને અમે બધા અલગ અલગ અમુક ખરા હું કરો ગમો ખબર આ છોકરા ઉઠાવો દાડા આવીએ હા આ બધી આખો બધો ઇલાકો અમે જોઈ લઈએ પહેલા હા હા પછી દાડા મળી તો દાડા ના મળી તો રાતે એમાં પ્લાન હોય જ છે એટલે પણ આવું કરતા આમ જીગર કાપતું નહીં તમારું અમને ચોય કાપો પૈસા મળતા પૈસા પૈસા કેડા જેવા હલો થાય. હલો હું શું કહું ખબર હે? હા પોલીસ વાળા લોકો મને બંધી દઈએ બંધી દે પોલીસ નો સબ જેલમાં પુરાઈ દઈએ જર્મની કોણ હોય ને એવો કેસ લખાવો ને એવી સજા કરાવો ને તો જિંદગીમાં જે આવું કરતા હોય ને એ આવી સજા જોઈને જિંદગીમાં કરવાનું ના વિચારે આવું બધું. વાલાય હવે પોલીસ વાળા ગેંગ ને આખી હુંકી જ નાખીએ વાલે બે પકડ શીશાઈ. આપણે તો નીકળ્યા આખી ગેંગ નું નામ પોલીસ વાળા કરી લે હું શું કહું સોડિયા પાડી રાખી સોડિયા કેવું શીશાઈ મારા બેટા કેવા વેસ્ટ લઈ જોક લે આ તમારા લીધે તો જેને જરૂર છે ને એરા બાપડા ગમો આ નહીં કહેતા લે આ વસ્તી મારી મારી લેવાનો ભાઈ સોમાં બંધી જઈએ આપણે ઓન બોતો પોલીસ આવે પોલીસ વાળા લઈ જાય સજા કરશે ને તાણી તારે ગોઠી ને તાર બધી ગોઠી નહીં લેવાનો તા પોલીસ વાહ બંધી દો હા હું શું કહું હા તમે પેલા છોકરા છોકરો હું શું કહું હા. જો છોકરો એવો હાલ આપણે જાવ ને તો કે આને બે નમૂના ના આવી જાય અને આ બે નમૂના ના આવી જાય તો ખોળે હાથમાં નહીં આવે હું શું કહું આમ બધે આપીને અને આપણે બે જીએ પોલીસ લઈને વા ત્રણ જણા હોય ઘટું સોમય અને ક્યાંય હોય ઓન હાલ પકડી રાખો પોલીસ આવે એટલે ઓન મોય ગાડી બેહારી અને આપણે ગાડી બેહીને જઈએ અને છોકરો લઈ આવે ને ત્યાં ચેડી છોકરો તમે કહી દઉં આ તો કિસ્મત સારું હતું કે આ પાછા હાથમાં આવી જાય છોકરો તો જ નહીં અને જો સવારથી આન છોકરો હવાઈ ન્યાળો મેળવા દેજો લેવા અને time પર લેવા દેજો નકર અત્યારનો જમાનો આવો ને આવો થઈ ગયો આવા નવા આવશે ને તો આવું ને આવું થાય છોકરા હેડી જાય જલ્દી હડજો આમ બંધી પોલીસ બાજુ એટલે ઓને ને હાલ બોધો પોલીસ આ તારજો અને આવે એટલે લઈ અને જઈએ હા મારું ટકુબા કોમેડી હા